સુરતના ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા છે। મેયર અને સ્થાનિક ધારાસભ્યએ લીધી છે મુલાકાત। મેયર દક્ષેશ માવાણી અને એમએલએ મનુભાઈ પટેલ પહોંચ્યા હતા, જ્યાં કર્મચારીઓને ગટરના ઢાંકણા ખોલવા આપી છે સૂચના। કેમિકલયુક્ત પાણી બાબતે પણ સૂચના આપવામાં આવી છે। કેમિકલનું પાણી છોડતા કારખાના સામે પણ કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। જે રીતે સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હવે રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે। વરસાદી પાણી, ગટરના પાણી સાથે સાથે કેમિકલ્સના પાણી જે છે તેના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે। ઉધના નવસારી રોડ પરના આ દ્રશ્યો છે। જો કે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા અધિકારીઓ અને તંત્ર છે તે દોડતું થયું હતું। ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક આ ડ્રેનેજનું કામ કરવા માટે જે છે અધિકારીઓને ખખડાવ્યા હતા। મોડી રાતથી સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના અનેકો વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની પણ સમસ્યા સર્જાઈ છે। ત્યારે મેયર ખુદ આજે નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા। સાહેબ, નિરીક્ષણ કર્યું છે, કયા પ્રકારનું શું કહેશો? અત્યારે ઉધના નવસારી રોડ પર અમુક પાણી ભરાણા છે। હું ને ધારાસભ્યશ્રી અને ઉધના ઝોનની ટીમ નિરીક્ષણ કરવા આવ્યા છે। અત્યારે સુરતની જે દિક્કત છે, સુરતમાં કામરેજથી પલસાણાના જે સ્ક્રેચમેન્ટના 100 ગામડાઓ છે તેનું બધું પાણી સુરતના ભેદવાડ ખાડીમાં આવતું હોય છે અને ઉધના નવસારીનું જે પાણી રોડ પરનું હોય એ ભેદવાડ ખાડીમાં જતું હોય છે। પણ અત્યારે ભેદવાડ ખાડી ભયજનક સ્થિતિમાં જઈ રહી છે, એટલે જે ઉધના નવસારીનું પાણી ધીરે ધીરે સ્ટ્રોમમાં જઈ રહ્યું છે। અમે એટલે માટે નિરીક્ષણ કરવા આવ્યા હતા કે અમુક કેમિકલ માફિયાઓ, અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝવાળા મોન્સૂનનો લાભ લઈ અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ ડ્રેનેજમાં છોડી રહ્યા છે અને તે લાલ પાણી અત્યારે વરસાદનું પાણી લાલ થઈને અત્યારે રસ્તા પર આવ્યું છે। ગઈકાલે પાટીલ સાહેબના નેતૃત્વમાં જીપીસીબીના અધિકારીને બોલાવવામાં આવ્યા હતા અને એને કડકમાં કડક સૂચના આપી હતી, આવી ઇન્ડસ્ટ્રી જે કોઈ ડ્રેનેજ કે સ્ટ્રોમમાં પાણી છોડી રહી છે એને તાત્કાલિક ક્લોઝર આપવામાં આવે। અમે બી એ જ જણાવીએ છીએ